નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટબુક અંતર્ગતની જે સિરીઝ કે જે પહેલ ચાલુ કરી છે એ પહેલ અંતર્ગતનો આજ એક નવો વિશેષ મુદ્દો આપણે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. આજની ખબર શું છે, ન્યૂઝ શું છે અને આપણી પ્રિલિમ કે મુખ્ય પરીક્ષા સાથે ક્યાં સંકળાયેલા છે. તો ન્યૂઝ છે કે મિત્રો, વોટ ઇઝ ધ આઈસ ક્યુબ? આઈસ ક્યુબ શું છે? એન્ડ ધ બિગ ચિલ ન્યુટ્રિનો સ્પોટર, એટલે કે ન્યુટ્રિનોને શોધવા માટેની એક વેધશાળા જેનું નામ છે આઈસ ક્યુબ. તો અહીંયાથી સીધો સવાલ એ બનશે કે આઈસ ક્યુબ શું છે, આઈસ ક્યુબની સ્થાપના ક્યાં થઈ છે, આઈસ ક્યુબનો ઉપયોગ શું છે. તો સૌથી પહેલું આપણે એ યાદ રાખશું કે આઈસ ક્યુબ એક ન્યુટ્રિનો ડિટેક્ટર, આ શબ્દ પણ આવી શકે, ન્યુટ્રિનો ડિટેક્ટર આવી શકે, ન્યુટ્રિનો ટેલિસ્કોપ આવી શકે, ન્યુટ્રિનો વેધશાળા પણ આવી શકે, ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી પણ આવી શકે. આઈસ ક્યુબના આટલા જે છે એ શબ્દો આવી શકે. તો સૌથી પહેલો સવાલ એ આપણે યાદ રાખશું કે આઈસ ક્યુબ શું છે. બીજો સવાલ છે ન્યુટ્રિનો. ન્યુટ્રિનો શું છે? તો સૌથી પહેલા તો આપણે આઈસ ક્યુબની એક ઇમેજ જોઈ લઈએ કે આઈસ ક્યુબ ક્યાં આવેલી છે. તો દક્ષિણ ધ્રુવની નજીક આવેલી છે. દક્ષિણ ધ્રુવમાં શા માટે છે એ પણ આપણે ચર્ચા કરીએ. બીજું, અંટાર્કટિકામાં આની સ્થાપના થયેલી છે અને ઘણા બધા દેશોએ સાથે ભાગીદારી કરી અને આની સ્થાપના કરેલી છે. એનું નેતૃત્વ કઈ યુનિવર્સિટી પાસે છે? તો યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન. આપણે યાદ રાખશું કે ભાઈ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના નેતૃત્વમાં ઘણા બધા દેશોએ જે સાથે મળી અને અંટાર્કટિકામાં જે છે એ આઈસ ક્યુબની રચના કરી છે. બીજું, આઈસ ક્યુબનો વિસ્તાર કેટલો છે? તો લગભગ 1 ઘન કિલોમીટર જેટલો આખો વિસ્તાર છે કે જ્યાં ન્યુટ્રિનો ડિટેક્ટ થવાની સંભાવના સૌથી વધારે હોય એવો વિસ્તાર જે છે અહીંયા પસંદ કરવામાં આવેલો છે. હવે ઘણા સમયથી એક શબ્દ હું યુઝ કરું છું, ન્યુટ્રિનો. ન્યુટ્રિનો શું છે તો એ જોઈ લઈએ. ન્યુટ્રિનો શું છે? તો ન્યુટ્રિનો મિત્રો એક કણ છે જે પ્રમાણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે કણ છે, સૂક્ષ્મ કણો છે, એ પ્રકારનો જ એક ન્યુટ્રિનો પણ કણ છે. પણ આ ન્યુટ્રિનો કણ જે છે એ એટલું સરળતાથી ડિટેક્ટ નથી થતું. સૌથી મોટી જે સમસ્યા છે એ છે કે આ કણને તમે ડિટેક્ટ ના કરી શકો. બીજું, આ કણ સમગ્ર બ્રહ્માંડમાં જે છે એ ઉપસ્થિત હોય છે, આખા બ્રહ્માંડમાં જે છે એ ફેલાયેલા હોય છે. બીજું કે આ ન્યુટ્રિનો કણ કોઈ પણ બીજા પદાર્થ સાથે જે છે એ પ્રક્રિયામાં આવતા નથી, સંપર્કમાં આવતા નથી. એટલા માટે એ કણ આપણે ડિટેક્ટ સરળતાથી નથી કરી શકતા. પણ ન્યુટ્રિનોની બરફ સાથે સંપર્કમાં આવવાની સંભાવના સૌથી વધારે છે અને એટલા માટે આપણે ન્યુટ્રિનો વેધશાળા છે એ ક્યાં સ્થાપિત કરેલી છે? તો કે અંટાર્કટિકામાં, સાઉથ ધ્રુવ ઉપર. એટલા માટે આપણે ત્યાં સ્થાપિત કરેલી છે. બીજું, આ વજનમાં અત્યધિક હલકા કણ છે એનો આપણને શું લાભ છે? ન્યુટ્રિનો ફોર એક્ઝામ્પલ આપણને મળી જાય છે તો આપણને શું લાભ થવાનો છે? તો ભાઈ ન્યુટ્રિનો જે છે એ એક સ્ટારથી બીજા સ્ટાર, ગેલેક્સી અને યુનિવર્સમાં જે છે એ વ્યાપ્ત છે અને માધ્યમ વગેરે ડિસ્ટન્સ કરી શકે છે. ખૂબ દૂરની ગેલેક્સીથી છે એ અહીંયા સુધી આવી શકે છે. એટલા માટે આપણને ન્યુટ્રિનો પ્રાપ્ત થશે તો આપણે બ્રહ્માંડના ઘણા બધા એવા રહસ્યો જે છે એ ઉકેલી શકશું જેના સવાલ કે જવાબ આપણી પાસે અત્યારે નથી. તો એ પ્રકારે બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં ન્યુટ્રિનોનો ઉપયોગ થવાનો છે. તો આખી આપણે ડિટેલ જોઈ લઈ. શું ભણ્યા? તો પહેલા તો આઈસ ક્યુબ શું છે? તો ન્યુટ્રિનો ડિટેક્ટર, ન્યુટ્રિનો વેધશાળા, ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી કહી લ્યો. આમાંથી કોઈ પણ એ છે આઈસ ક્યુબ. કઈ જગ્યાએ સ્થાપિત થયેલું છે? તો અંટાર્કટિકામાં સ્થાપિત થયેલું. કોનું નેતૃત્વ છે? તો યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન. અને એનો ઉદ્દેશ્ય શું છે? તો ન્યુટ્રિનો ડિટેક્ટ કરવું. અને ન્યુટ્રિનો શું છે? એક અત્યધિક વજનમાં હલકા એવા કણ જે સમગ્ર બ્રહ્માંડમાં પ્રસારિત થયેલા છે. આટલી ડિટેલ આપણને પ્રિલિમ કે મુખ્ય પરીક્ષામાં કામે લાગી શકે. આગળ વધીએ. તો ગઈકાલે તમને જે સવાલ પૂછ્યો હતો, ઘણા બધા ઓછા વિદ્યાર્થીઓ આનો જવાબ આપ્યો છે કે ભાઈ નીચેનામાંથી કઈ પ્લેટ સીમાઓ એકબીજાથી દૂર જાય છે? કઈ સીમાઓ પર પ્લેટો એકબીજાથી દૂર જાય? સવાલ એ હતો કઈ પ્લેટ સીમાઓ પર. અહીંયા પ્લેટ સીમાઓના નામ લખેલા છે. તો અભિસારી અને અપસારી આ બે પ્લેટ છે. અપસારી સીમા કોને કહેવાય? તો જ્યારે બે પ્લેટો એકબીજાથી દૂર ખસતી હોય અને જે સીમા તૈયાર થાય, જે વચ્ચે કેવિટી તૈયાર થાય, એ જગ્યાને આપણે શું કહેશું? અપસારી પ્લેટ સીમા. જ્યારે એકબીજાથી નજીકની સામે સામે ધસતી આવતી હોય, એટલે એકબીજાની સામે સામે જ્યારે ગતિ કરતી હોય પ્લેટ, તો એ પ્લેટો કેવી હશે? અભિસારી પ્લેટ હશે. આ બંને વચ્ચેનો મુખ્ય ડિફરન્સ છે. આજનો તમારા માટે સવાલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને આ સવાલ તમારે જરૂરથી જવાબ આપવાનો છે. અને ના ખ્યાલ હોય તો ગૂગલમાં પણ ચેક કરી લેજો. ખૂબ ચર્ચામાં પણ રહેલો છે આ મુદ્દો. સવાલ છે એવો કે ભાઈ સુવર્ણ ત્રિકોણ
એ એશિયાના 2 મુખ્ય અફીણ ઉત્પાદક વિસ્તારોમાંથી એક છે. મતલબ કે સુવર્ણ ત્રિકોણ અને બીજો કોઈ એક વિસ્તાર હશે જે અફીણ ઉત્પાદકનું મુખ્ય ક્ષેત્ર છે ભારતમાં, એશિયામાં 2 મુખ્ય અફીણ ક્ષેત્રો, એમાંનો એક છે સુવર્ણ ત્રિકોણ અને બીજો કયો છે એ આપણે આવતીકાલે ડિસ્કસ કરશું. તમારે ગૂગલ કરવાનું છે. બીજું, નીચેનામાંથી કયા દેશો આ સુવર્ણ ત્રિકોણનો હિસ્સો બન્યા છે? કયા દેશો છે એ આ સુવર્ણ ત્રિકોણ સાથે સંકળાયેલા છે? તો આ ઓપ્શન છે ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ, થાઈલેન્ડ, ભારત, લાઓસ, મ્યાનમાર અને જાપાન, ચીન અને થાઈલેન્ડ. તો આમાંથી સાચો ઉત્તર કયો છે એ શોધી અને તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને આવા જ નવા રોચક મુદ્દાઓ સાથે આપણે બિયોન્ડ ટેક્સ્ટ બુકમાં મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.